ધોરણ 12 સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. સ્વાધ્યાય 1.3 આપણે જોવાના છે અને સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. દાખલા નંબર 1 કંઈક આવો છે. 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે. ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય અને બીજો દાખલો છે એક જ રંગના હોય. આ બંને વસ્તુ અલગ છે. જો પ્રકાર પૂછે તો પ્રકાર 4 આવે. પ્રકાર 4 એટલે કયા કયા? તો એક આપણે કહીએ ફલ્લી, બીજું આપણે કહીએ ચરકત અથવા ચોકત, ત્રીજું આપણે કહીએ કાળી અને પછી આપણે કહીએ ફલ્લી એટલે લાલ. આ ફલ્લી આવી ગઈ એટલે આ ચોરકતને કદાચ તમે ચોકત એવું પણ કહેતા હોય. એટલે કે આ 4 પ્રકાર આવે. અને જો રંગની વાત કરીએ તો રંગ 2 જ આવે. એટલે એક રંગ આવે કાળો રંગ અને બીજો રંગ આવે લાલ રંગ. એટલે આ રંગમાં 2 જ પ્રકારના રંગ આવે. સમજો કે ફલ્લી પૂછે તો ફલ્લી અને કાળી એને બંનેનો રંગ કેવો આવે? કાળો જ આવે. ચોકત અને લાલ આ બંનેનો રંગ કેવો આવે? તો લાલ જ આવે. તો દાખલાની શરૂઆત કરીએ. હવે 52 પત્તામાંથી 2 પત્તા આપણે ખેંચવાના છે. એટલે સૌપ્રથમ તમારે n શોધવાનો. n કેટલા? 52 માંથી 2 એટલે 52c2 આ તમારો n કહેવાય. 52c2 એનો અર્થ શું થયો? તો 2 છે એટલે છેદમાં લખવાનું 2 ગુણ્યા 1. 1 સુધી જવા દેવાનું. 3 હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 4 હોય તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને 2 હોય તો ઉપર પર 2 જ આંકડા હોવા જોઈએ. એટલે 2 આંકડા લખવાના. એક 52 લખવાનો અને ત્યાર પછીનો એક આંકડો 51. જો 3 હોય તો નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને ઉપર આપણે 3 આંકડા લખવાના. હવે આ જે છે એ 26 વડે ઉડી જાય. આ આપણે ઉડાવી દઈએ 26 વડે તો પણ ચાલે. અને 52 ગુણ્યા 51 ભાગ્યા 2 કરે તો પણ ચાલે. એટલે 26 ગુણ્યા 51 એ તમારો n કહેવાય. માટે n બરાબર 26 ગુણ્યા 51 એટલે આપણો જવાબ કેટલો આવશે? 1326. અને આ વસ્તુ કદાચ આગળ પણ તમારા આવી ગઈ હશે. સૌપ્રથમ વાત કરીએ એક જ પ્રકારના હોય. જો આપણને લખેલું છે એક જ પ્રકારના, તો આપણે નામ આપવાનું એને ઘટના એ. શું કહેવાનું? ઘટના એ. અને આ જે બંને પટ્ટા છે એક જ પ્રકારના હોય તો આપણે લખવાનું બંને પટ્ટા એક જ પ્રકારના હોય. એક જ પ્રકારના હોય. હવે એમ લખવાનું. એટલે એમનો અર્થ શું થાય? બંને પટ્ટા છે એટલે એક જ પ્રકારના. દરેક પ્રકાર કેટલા આવે? તો 13 આવે. 13 કાળી આવે, 13 ચોકટ આવે, 13 લાલ આવે અને 13 ફલ્લી આવે. દરેકે દરેક કેટલા આવવાના? તો 13 આવે. અને 13 માંથી આપણે એક પટ્ટું પસંદ કરવાનું છે. એક જ પ્રકાર એટલે 2 પટ્ટા પસંદ કરવાના છે. પ્રકાર એક જ છે. તો 13 પટ્ટા સમજો કે 13 પટ્ટા કાળી ના હોય એટલે કે 13c2. પણ કાળી ના હોય એવું જરૂર થોડી. એટલે અઠવા. અને અઠવા એટલે મેં તમને આગળ પણ કીધું હતું. અઠવા એટલે શું થાય? સરવાળો એટલે કે વત્તા. હવે 13 કાળીના ન હોય પરંતુ 13 ફલ્લીના હોય અથવા ફુલ્લીના હોય તો 13c2. અઠવા લાલના હોય તો પણ 13c2. અઠવા ચોકટના હોય તો પણ 13c2. એટલે 13c2 કેવી રીતના આવે ખબર પડી? દરેકે દરેકના આંકડા કેટલા આવે? પટ્ટા કેટલા આવે? 13. હવે અઠવા એટલે વત્તા ને અને એટલે ગુણાકાર. એટલે કાળીનું હોય અથવા લાલનું હોય અથવા ચોકટનું હોય અથવા ફુલ્લીનું હોય. હવે 13c2 છે એનો આપણે જવાબ જોવાનો. 13c2 એટલે શું? તો 13c2 એટલે 13 ગુણ્યા 12 અને છેદમાં આવે 2 ગુણ્યા 1. સેમ વસ્તુ પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. બીજી રીતે પણ થાય. આ તમને પણ ઇઝી રહી ને સરળ રહી એવું આપણે સમજીએ છીએ એટલા માટે. ચાલો હવે અહીંયા 6 વડે ઉડી જાય. ઓકે. અહીંયા પણ 6 વડે ઉડી જાય. અહીંયા પણ 6 વડે ઉડી જાય અને અહીંયા પણ 6 વડે ઉડી જાય. 13 ગુણ્યા 6 કરવાના. 13 ગુણ્યા 6 કરે એટલે 78 આવે. ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78. ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78 અને ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78. હવે 78 ને 4 વાર સરવાળો કરી દઈ એટલે આપણો જવાબ આવે 312. એટલે એમ કેટલો આવે? 312. 312 એમ આવે એટલે આપણે શોધવાનું PA. PA નો અર્થ શું થાય? PA બરાબર એમના છેદમાં n.
એમ આપણી પાસે છે કેટલા 312 અને એન આપણી પાસે કેટલા છે 1326. જો આ જે તમે જવાબ લખી દેવો તો પણ ચાલે, પરંતુ જો આનો તુપુર તમે આપી શકતા હોય તો એ આપવાનો પ્રયત્ન કરવાનો. એટલે કેવી રીતના? ચાલો, આ 312 છે એ 312 ને આપણે 2 વડે ભાગીએ તો 312 ને 2 વડે ભાગી શકીએ. 1500 છે, સોરી 150 ગુણ્યા તો એટલે 150 ની જગ્યાએ 156 લખીએ. 156 ગુણ્યા 2 કરે તો પણ થઈ જાય, બરાબર ને? 156 ગુણ્યા 2 તમે કરો તો કેટલા થઈ જાય? તો 156 ગુણ્યા 2 એટલે 300, કે 6 એટલે 12 ને 150 એટલે 300. ફરીથી આ 1326 છે એ 1326 ને પણ આપણે કેલ્ક્યુલેટરમાં ચાલુ કરી દે. કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે 1326 ને આપણે 2 વડે ભાગી દઈએ. 1326 ભાગ્યા 2, 1326 ને 2 વડે ભાગીએ એટલે 663 થાય. એટલે લખવાનું 663 ગુણ્યા 2. આવું પણ આપણે કરી શકીએ. અને આવું નહીં કરવું હોય તો તમારે શું કરવાનું? 156 આવ્યા ને તો 156 312 છે, 312 ભાગ્યા 4 એટલે 78 આવે. જો અહીંયા 78 તો છે જ એરા, એટલે એવું પણ કરી શકીએ. 312 છે અને 78. સમજો કે આ નથી કરવું, આ નથી કરવું, તાને છેકી કરો, બરાબર? જો ખાલી સમજાવું છું, જવાબ તો મને બી ખબર ને તમને બી ખબર હોય, પણ આપણે સમજવાનું કેવી રીતના કરવાનું. જો આમાં 78 આવેલા છે બધામાં, એટલે આપણે શું કરવાનું? જો ધ્યાન આપજો, આપણે છેદમાં કરવાનું 78 ગુણ્યા, સોરી ઉપર 78 ગુણ્યા 4. આ આપણને ખબર છે. હવે જે 1326 છે ને એને 78 વડે ભાગી કરવાનું. જો ભાગ ચાલે તો આપણું કામ થઈ જાય. એટલે ભાગ ચાલી જાય 17, એટલે 78 ગુણ્યા 17. તો આ 78 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 4/17. અને એકદમ સરળ રીતે જવાબ આવી જાય. એટલે તમારે ખાલી આ ભાગ ચલાવી જોવાનો ચાલે કે નહીં એ, બાકી તો બીજી રીતે પણ જવાબ આવી શકે. ચલો, દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બીજો દાખલો છે, એમાં એવું કીધું છે એક જ રંગના હોય, એટલે લખો ને અહીંયા ઘતના બી, નામ આપવાનું ઘતના બી બરાબર બંને પટ્ટા એક જ રંગના હોય તે ઘતના. એટલે હવે પાછું એમ લખવાનો, એક જ રંગ એટલે રંગ તો 2 જ આવે, એક લાલ આવે ને એક કાળો આવે. તો લાલ રંગના કેટલા પત્તા આવે? તો લાલ રંગના 26 પત્તા આવે. એટલે લાલ રંગનું પત્તું હોય અથવા કાળા રંગનું 26 પત્તા એટલે લાલ અને ચોકડ, અને કાળા રંગનું એટલે કે ફલ્લી અને કાળી. તો એમાં પણ 26C2. ક્યાં તો બંને કાળા રંગના આવે અથવા બંને લાલ રંગના આવે. એટલે 26C2 એટલે 26 ગુણ્યા 25 અને છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા વચ્ચે વત્તા, ફરીથી નીચે 2 ગુણ્યા 1, કેમ કે અહીંયા 2 છે ને ઉપર પર 2 આંકડા લેવાના. આ તો તમને આવડવું જ જોઈએ, બરાબર? ઓકે, અહીંયા 13 વડે ભાગ ચાલી જાય, અહીંયા પર 13 વડે ભાગ ચાલી જાય. 25 ગુણ્યા 13 આપણે કરવાના. 25 ગુણ્યા 13 આપણે કરીએ એટલે 325 આવે. એ જ રીતના 25 ગુણ્યા 13 ફરીથી કરીએ એટલે 325 આવે. એટલે એમ બરાબર 325 વત્તા 325 એટલે 650 થાય. આ આપણને એમ મળે. ઓકે, હવે એન તો આપણી પાસે છે જ, એટલે આપણે લખવાનું PB બરાબર એમના છેદમાં એન. એમ કેટલો આવ્યો છે? તો એમ આવ્યો છે 650 અને એન તો આપણને ખબર છે કેટલો? 1326. ફરીથી એક જ વસ્તુ યાદ રાખવાનું, પછી તમને શીખવી એ પ્રમાણે શું કરવાનું? તો 325 અહીંયા આવેલા છે, તો 1326 નો 325 વડે ભાગ ચલાવી જોવાનો. 1326 ભાગ્યા 325. જો ચાલી જાય તો ઠીક, નહીં ચાલે તો કંઈ નહીં. જો પોઈન્ટમાં આવે છે એનો મતલબ ચાલતો નથી. પણ 1326 નું આપણને ખબર છે. 1326 એટલે શું? તો 1326 એટલે આપણે લખેલું આવ્યું 2651. તો હવે આ 325 ની જગ્યાએ 650 છે, એને 650 ને 2 વડે ભાગી શકવાનું. ક્યાં તો 26 વડે ભાગે તો 25 આવે, અને તો 650 છે એને 51 વડે ભાગવાનું. 51 વડે તો નથી ભાગતું, તો આપણે અહીં લખીએ ઉપરનું જે લખેલું તે 1326 એટલે 2651 થાય. અને 650 ભાગ્યા 26 કરીએ તો કેટલા થાય? 25 થાય. એટલે 26 ગુણ્યા 25. ઓકે, એટલે 26 નીકળી જાય તો આપણો જવાબ 25/51. ફરીથી એક જ વસ્તુ કહીશ કે આ જવાબ સાચો જ છે, પરંતુ તમને નહીં આવડતું હોય તો જેટલું તું પૂરો આપી શકતા હોય તે આપવાનું, અને ન આપે તો આ જવાબ પણ સાચો જ છે, ખોટો કોઈ આપી શકે નહીં. એટલે અહીંયા આપણે દાખલો નંબર 1 પૂરો કરીએ. હવે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બીજો દાખલો પણ ખૂબ અગત્યનો છે, જોઈએ. બીજો દાખલો છે
એક અભરાઈ પર આંકડાશાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે. એટલે ટોટલ પુસ્તકો કેટલા કહેવાય? 7. આ પુસ્તકોમાંથી યાદચ્છિક રીતે કેટલા પુસ્તક પસંદ કરવાના? 2. બંને પુસ્તકો એક જ વિષયના હોય. એક જ વિષયના એટલે ક્યાં તો આંકડાશાસ્ત્રના હોય ક્યાં તો ગણિતના હોય. તો આપણે જોવાનું ટોટલ પુસ્તક 3 ને 4 કેટલા? 7. પસંદ કેટલા કરવાના? 2. કુલ પુસ્તકો 7 અને 7માંથી 2 પસંદ કરવાના એટલે આપણે n લખવાનું. n બરાબર કુલ પુસ્તક 7 એમાંથી પસંદ કરવાના 2 એટલે 7C2 થાય. એટલે છેદમાં લખવાનું 2 એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 2 આંકડા લખવાના એટલે 7 અને 6. 3 દુ 6 થઈ જાય એટલે 7 અને 3 વધે એટલે 7 અને 3નો ગુણાકાર કરીએ એટલે આપણને n મળી જાય 21 અને n આવે એટલે આપણે અડધું કામ પૂરું થઈ જાય. હવે આપણે શોધવાનું છે એક જ વિષયના હોય. બંને એક જ વિષયનો એનો મતલબ શું? આપણે ઘટના એ ને નામ આપીએ. શું નામ આપીએ? એ. હવે એમાં શું કીધું છે એ લોકોએ? બંને એક જ વિષયનો એટલે હવે એક જ વિષયમાં 2 વસ્તુ હોઈ શકે. જોજો, ખાસ ધ્યાન આપજો. બંને પુસ્તકો એક જ વિષયના. પહેલા એ લખીએ ચાલો આપણે. બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. બંને પુસ્તકો એક જ વિષયના હોય તે ઘટના. પુસ્તક વાંચે કયા કયા? આંકડાશાસ્ત્ર. હવે ધ્યાન આપજો, એની અઠવામાં આની લખવું હોય ને બીજી કંઈ લખવું હોય તો શું લખાય? જોજો, ધ્યાન આપજો. બંને પુસ્તકો એટલે કયા? એક જ વિષયના. તેને લખવા આપણે બંને પુસ્તકો. આપણે શું લખવાનું? બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય. આંકડાશાસ્ત્રના હોય. પછી લખવાનું અઠવા. આ અઠવા બહુ અગત્યનું છે. બંને આંકડાશાસ્ત્રના હોય અઠવા બંને પુસ્તકો ગણિતના હોય. ગણિતના હોય. આ લખવું ને લખવું જરૂરી નથી એટલું, પણ આ સમજવા માટે બહુ અગત્યનું. બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય એટલે આપણે એમ લખીએ. આંકડાશાસ્ત્રના પુસ્તકો કેટલા છે? તો આંકડાશાસ્ત્રના પુસ્તકો 3 છે એટલે 3C2. બંને પુસ્તકો કેવા છે? આંકડાશાસ્ત્ર. અને મેં તમને આગળ પણ કીધું અથવા એટલે વત્તા આવે એટલે એ વત્તા લખી દેવા. પછી શું કીધું? ગણિતના હોય. ગણિત કેટલા છે? 4 તો 4C2. બસ દાખલો પૂરો થઈ ગયો. અથવાની જગ્યાએ ફક્ત વત્તા લખવાનું છે. હવે 3C2 એટલે છેદમાં તો 2 ગુણ્યા 1 આવે છે. પણ મેં તમને કીધેલું જો 2 નીચે આવે તો ઉપર પર 2 આંકડા હોવા જોઈએ એટલે 3 ગુણ્યા 2. 2 નીકળી જાય પણ હજુ વચ્ચે વત્તા છે એ વત્તા લખીએ. અહીંયા 2 ગુણ્યા 1 કે 4C2 છે. ઉપર 2 આંકડા લખવાના 4 અને 3. અહીંયા પર 4 ને 2 વડે ભાગી કાઢીએ એટલે 3 દુ 6. એટલે અહીંયા કેટલા વધે? તો અહીંયા વધે 3 અને અહીંયા 2 તાલી 6. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 9. આપણી પાસે બંને વસ્તુ હવે થઈ ગઈ એટલે આપણે લખીએ PA બરાબર mના છેદમાં n. m આપણી પાસે છે કેટલો? તો 9 આવી ગયો એ. અને n ઉપર આપણે શોધેલો 21. હવે આ જવાબ લખે તો પણ ચાલે, પણ આ જવાબ તો તમે એકદમ સરળતાથી કરી શકો કારણ કે 3 ગુણ્યા 3 એટલે 9 અને 7 ગુણ્યા 3 એટલે 21. આ 3 ને કટ કરીએ તો આપણો જવાબ આવે PA બરાબર 3/7. આ આપણો છેલ્લો અને અંતિમ જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. સમજવું હોય તો ફરીથી એકવાર જોઈ લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી થાય નહીં. દાખલા નંબર 3 તરફ આગળ વધીએ. ત્રીજો દાખલો કંઈક આવો છે. ત્રીજા દાખલાની અંદર એવું કીધું છે 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે. 52 પત્તા છે. 52 પત્તામાંથી એક જ પત્તું ખેંચવાના છે એટલે પહેલાં n લખી દેવાનું. આપણે અત્યાર સુધી કેવું હતું? 52માંથી 2 પત્તા ખેંચે તો 52C2 લખતા, પણ એક જ પત્તું એટલે 52C1 જ. 52C1 એટલે n કેટલો થવાનો? તો n બરાબર 52 જ થાય. હવે કેવી રીતે થાય એવું કોઈ પૂછે તો શું કરવાનું? તો નીચે 1 છે એટલે 1 જ, કે આપણે નીચે 2 હોય તો 2 ગુણ્યા 1 લખીએ તો અહીં નીચે 1 એટલે 1 જ અને ઉપર 1 જ આંકડો લખવાનો એટલે 52 જ થાય અને 52/1 એટલે 52 જ થાય. ઓકે, ચાલો પહેલો પોઈન્ટ. નંબર 1 શું કીધું છે? કાળી અથવા એકો હોય. એટલે જે પસંદ કરેલું પત્તું છે એ કાળી અથવા એકો હોય તો આપણે ઘટના એ નામ આપીએ. ઘટના એમાં શું લખવાનું છે? આપણે પત્તું કાળી અથવા એકો હોય એટલે આપણે ખાલી એક જ વસ્તુ લખવાનું, પટ્ટું કાળીનું હોય.
કાળીનું હોય તે ઘટના. પટ્ટું કેવું છે? કાળીનું હોય તે ઘટના. હવે જો પત્તું કાળીનું હોય તો કાળી કેટલી આવે? તો કાળી આપણને ખબર છે, કાળી આવે 13. કાળી કેટલી આવે? 13. અને 13 માંથી એક જ પત્તું પસંદ કરો એટલે 13C1. એનો મતલબ કે m બરાબર કેટલા આવે? તો m બરાબર આવે 13. m 13 આવી ગયું એટલે આપણે PA બરાબર શોધી કરવાનું. PA બરાબર m/n એટલે કેટલા આવે? 13/52. આ આપણો જવાબ આવે. હજુ આને ટૂંકું આપવું હોય તો અપાય, એટલે કે 1/4. પરંતુ આગળ દાખલો ગણવાનો છે એટલે હું ટૂંકું રૂપ નથી આપતો, કારણ કે આપણે જ્યારે લસા લેવાનો આવે ત્યારે કામ લાગે. હજુ આ પૂરું નથી થયું, કારણ કે હજુ તો આપણને કેટલું છે? કાળીનું હોય, આ તો થઈ ગયું, પણ એકો હોય એ તો બાકી છે હજુ. તો હવે નામ આપવાનું, આની અંદર દાખલા નંબર 1 જ છે હજુ ચાલે. એમાં નામ આપવાનું બી, એમાં લખવાનું પટ્ટું એકાનું હોય તે ઘટના. હોય તે ઘટના. ચલો, એકા કેટલા આવે? તો એકાની વાત કરીએ તો એકા આવે કુલ 4. એટલે આપણે m બરાબર લખવાનું 4C1 એટલે આપણો m બરાબર આવે 4. m કેટલો આવે? 4. એ જ રીતના અહીંયા PB શોધી કરીએ. PB એટલે m/n. PB એટલે શું આવે? m/n. m કેટલા આવે? તો m ની વાત કરીએ તો m 4 આવી ગયા અને n કેટલો છે? 52. એટલે એક બીજો જવાબ પણ આવી ગયો PB. પણ હવે શું છે? જોયું, હવે ખાસ ધ્યાન આપવાનું છે. અહીં કાળી અથવા એકો હોય, એટલે આ કાળી તો હોય અથવા એકો હોય, બેમાંથી એક વસ્તુ. અઠવા એટલે ખાસ, અઠવા એટલે યોગ કહેવાય અને એટલે છેદ કહેવાય, જે બંને એટલે. બરાબર? તો પહેલાં શોધી કાઢીએ. શોધી કાઢીએ એટલે યોગ આપણને મળી જાય. તો પહેલાં આપણે શોધી કાઢીએ A/B, એને કહેવાય. શું કહેવાય? એટલે પત્તું કાળીનો એકો હોય. પત્તું કાળીનો એકો હોય. હવે તમે કહે કે સર આવું કેવી રીતના લખ્યું? તો એ સમજાવું. પત્તું કાળીનો એકો હોય તે ઘટના, એનો મતલબ કે બંનેમાં હોય. આપણે છેદ એટલે શું? આ A/B એનો મતલબ કે બંનેમાં જે સરખું હોય ને તે. હવે કાળીના જો 13 પત્તા હોય તો તેમાં એક તો એકો હોવાનો ને કાળીનો, એટલે આમાંથી એક એકો આની અંદર હોવાનો. કેટલા હોવાનો? એક પટ્ટું. ધારો કે 13 પટ્ટા કાળીના આવે તો તેમાંથી એક પત્તું તો કયું હોવાનું? એક પત્તું કાળીનો એકો જ હોવાનો. એટલે આમાંથી એક નીકળી જાય, કારણ કે આમાં 4 એકા ગણીએ ને આમાં 13 ગણીએ તો ખરેખર શું થઈ જાય કે એકો આની અંદર એક આવી ગયો, તો હવે એકા 3 જ વધ્યા કહેવાય. એકા કેટલા વધ્યા કહેવાય? 3 જ. પણ કાળીનો એકો એક આમાં આવી ગયો એટલે કાળીનો એકો હોય ને પત્તું પાછું કાળીનું જ હોય, તે પણ શોધી કરવાનું. તો જોઈએ, પત્તું કાળીનો એકો હોય તો પત્તું કાળીનો એકો એટલે એકા કેટલા આવે? તો એકા આવે, કાળીનો એકો આવે 1 જ. એટલે m બરાબર 1 અથવા 1C1 એટલે આપણે લખી દેવાનું m બરાબર 1. એટલે અહીં લખી દે PA/B બરાબર m/n. m આપણો કેટલો આવે છે? 1 અને n છે 52. તો આ એક જવાબ, આ બીજો જવાબ અને ઉપર શોધેલો એ ત્રીજો જવાબ. હવે આપણને અઠવા પૂછ્યું ને, એનો મતલબ કાળી અથવા એકો હોય તો યોગ શોધવાનું કહેવાય. શું કહેવાય? યોગ. એટલે આપણે લખવાનું PA/B બરાબર, સૂત્ર આપણને ખબર છે કયું? PA + PB - PA/B. અને જો આ બી નહીં સમજાય તો શું કરવાનું? તમારે આ 4 વસ્તુ શોધી જ કરવાની. કોઈ બી દાખલો પૂછે કોઈ ગભરાવાનું નહીં. ચલો, PA ખબર છે 13/52, એટલે મેં લસા લેવાની તમને આવવાનું છે, એટલે મેં તમને પછી ઉદાહરણ ના પાડી. અહીંયા 4/52 અને માઇનસ કરવાનું 1/52. 1/52 લખવાના છે. તો બધામાં 52 તો છે જ, એટલે 52 તો આવી જ જવાના. અને લસામાં ઉપર 13 + 4 - 1 એટલે કેટલા આવે? 13 ને 4 17 ને 1 16, એટલે 16/52 એ આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 16/52. એટલે આ ખાસ અહીંયા પણ 13 ને 4 17, ને મેં તમને કીધું કે 17 તો થઈ જાય, પણ આમાં એક એકો કયો છે? આમાં આવી જ ગયો હોય, એટલે 16 થઈ ખાય એ આપણને એકદમ ઇઝીલી ખબર પડી જાય. હવે આને ટૂંકું રૂપ આપવું હોય તો અપાય. કેવી રીતના? 4 × 4 એટલે 16 અને 13 × 4 એટલે 52. 4 નીકળી જાય એટલે 4/13 એ આપણો અંતિમ અને છેલ્લો જવાબ આવે. પણ હવે બીજો એક દાખલો છે. કાળી ન હોય અને એકો પણ નહીં હોય,
હવે શું કીધેલું છે? કાળી ન હોય અને એકો પણ નહીં હોય. એટલે આ દાખલો પણ અગત્યનો હોય. કાળી પણ નહીં હોવી જોઈએ ને એકો પણ નહીં હોવો જોઈએ. તો નંબર એ 2 કાળી ન હોય અને બીજું કીધેલું છે અને એકો પણ ન હોય. એકો પણ ન હોય. હવે ન હોય એટલે આપણને ખબર છે પૂરક ઘટનાની સામેની. તો આપણે લખવાનું એ ડેશ. એ ડેશ એટલે શું? પટ્ટું કાળીનું ન હોય. પટ્ટું કાળીનું ન હોય. હવે આ શોધવા નહીં જવાનું, આ આપણી પાસે છે જ. પટ્ટું કાળીનું ન હોય એ આપણી પાસે છે જ, પણ આના માટે આખો દાખલો કરવાની જરૂર નહીં મળે. અને બી ડેશ બી કરી નાખીએ. ચાલો, બી ડેશ એટલે શું? પટ્ટું એકાનું ન હોય. પટ્ટું એકાનું ન હોય. હવે જો તમને ન આવડતું તો તમે આવું કરો તો ભાઈ ચાલે. જો આ પી એ છે, 1 માઇનસ પી એ ડેશ, એ પી એ ડેશ શોધવું હોય તો શું 1 માઇનસ પી એ કરવું પડે, એટલે એ જવાબ બી આવી જાય. અને બી ડેશ એટલે 1 માઇનસ, એટલે આ ધારો કે આવું કરીએ 1 માઇનસ 13/52. આવું કરે તો બી ખોટું નથી, એટલે 52 માઇનસ 13/52. 52માંથી 13 બાદ કરવાના. 52માંથી 13 બાદ કરીએ એટલે કેટલા આવે તે જોઈ લે. 52માંથી 13 બાદ કરીએ તો 39/52. આવું નથી કરવાનું, આ તો ખાલી હું તમને સમજાવું છું, આ આપણે કરવાનું નથી. હવે આ પી એ ડેશ મળી ગયું, બરાબર. એ જ રીતના પી બી ડેશ શોધવો હોય તો બી ડેશ એટલે આપણને ખબર છે 1માંથી પી બી બાદ કરવાનો. ઓકે, એટલે આપણે 52 આવવાના જ. 52 માઇનસ 4 એટલે કેટલા આવે? 48/52. ઓકે, એટલે 39/52 અને 48/52. અને પછી એ છેદ બી શોધી કાઢવાનો. એ છેદ બી શોધી કાઢે એટલે આપણો જવાબ આવી જાય. એટલે એ પ્રમાણે આપણે કરવા કરતાં એના કરતાં આપણે શું કરવાનું? આ એકદમ ઇઝી રીત, જો હું તમને સમજાવું. બંને ન હોય, અને છે, અને એટલે ગુણાકાર, ગુણાકાર એટલે છેદ. એટલે આ બંને વસ્તુ છે, બંને વસ્તુ ભેગી છે, એટલે કાળીનો એકો પણ નથી અને કાળી પણ નથી. એટલે આપણે આ વસ્તુ શું જો પી એ ડેશ છેદ બી ડેશ. અને આનો અર્થ એવો થાય પી એ યોગ બી ખાનો ડેશ. અને ડેશનો અર્થ એવો થાય 1 માઇનસ પી એ યોગ બી. તો આ એકદમ ઇઝી કહેવાય. પહેલાં કરતાં આવી બધી મગજમારી કરવા કરતાં આ એકદમ ઇઝી કહેવાય. એટલે આપણે આ કરવાનું છે. અને 1 માઇનસ એ યોગ બી તો આપણી પાસે છે જ કેટલા? 4/13. એટલે 4/13 લખી દેવાના. છેદમાં 13 લખવાના. આ 13 એકુ 13, એમાંથી -4 જાય તો આપણો જવાબ આવે 9/13. 13માંથી 4 જાય તો કેટલા આવે? 9. એટલે આ આપણો અંતિમ અને છેલ્લો જવાબ કહેવાય. એટલે એ રીતે આ બીજો દાખલો તો એકદમ સરળતાથી થઈ, પરંતુ બીજો દાખલો સમજાવવા માટે મેં તમને કીધું પણ આવું બધું તમે કરતા નહીં. આ તમને બતાવી દીધું જે ભૂલ આપણી થવાની છે એવી ભૂલ આપણે કરવાની નહીં. દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચોથો દાખલો કંઈક આવો છે. દાખલા નંબર 4માં જે રકમ આપેલી છે એ જોઈએ. 1 થી 100 સુધીના પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા એટલે મેં તમને કીધેલું સરવાળો, અને અથવા એટલે આપણે યોગ ને છેદની વાત કરવાની છે અહીંયા. એટલે અહીંયા આપણે 4 વસ્તુ શોધી જ કરવાની, બરાબર. 5ની ગુણક હોય અને તે ઘટના. અથવા એટલે સરવાળો એટલે યોગ એટલે બધું ભેગું હોય એટલે યોગ આવે. ખાસ ધ્યાન આપજો, બહુ અગત્યનો દાખલો છે. પહેલાં તો આપણે યુ કેટલા આવે? તો યુ કેટલા આવે? તો યુ 1, 2, 3 ડોટ અને 100 સુધી છે. એનો મતલબ કે n બરાબર કેટલા આવે? n બરાબર 100 આવે. કારણ કે આપણે સંખ્યા એક જ પસંદ કરવાની છે, એટલે n બરાબર 100 મળી ગયો. અને એ પણ નહીં સમજવું પડે તો આપણે જે શોધતા હતા એ પ્રમાણે કુલ સંખ્યા કેટલી? 100. એમાંથી પસંદ કેટલા કરવાના? 1. એટલે n બરાબર છેદમાં તો 1 જ છે અને ઉપર 100, એટલે n બરાબર 100 આવી જાય. ખાલી સમજવા માટે આ વસ્તુ કરેલી છે. ચાલો, પસંદ કરેલ સંખ્યા 3ની ગુણક હોય એટલે આપણે પહેલાં 3ની ગુણક શોધવાની. આપણે નામ આપીએ ઘટના એ. શું લખવાનું? સંખ્યા 3ની ગુણક હોય તે ઘટના. 3ની ગુણક હોય તે, પછી બંનેની ગુણક હોય તે કરવાની. એ બે જવાબ આવશે એટલે ખબર પડશે. ચાલો, એમ 3ની ગુણક એટલે 3નું ગુણકના આપણે લખી દઈએ 3, 6, 9,
પછી આ બધું લખ્યા નહીં કરવાનું, ડોટ ડોટ ડોટ. હવે 3ની ગુણકમાં શું આવે? તો 100 તો નહીં જ આવે, પણ 99 આવે, એટલે 99 ભાગ્યા 3 કરી દેવાના, એ બધી સંખ્યા આવે, એટલે છેલ્લે તો 99 લખી દેવાના આપણે, કેમ કે 100 ને 3 વડે ભાગી નહીં શકાય. હવે આ જે છેલ્લી સંખ્યા આવી ને બધી ગણવાની બેસવાનું, છેલ્લી સંખ્યાને 3 વડે ભાગીએ એટલે 33 આવે, એટલે m બરાબર તમારે કેટલા લખવાના? 33. આ એકદમ સરળ. એટલે અહીં લખી દેવાનું PA બરાબર m ના છેદમાં n. m કેટલો છે આપણી પાસે? તો m છે 33 અને n આપણે લખેલા છે 100. અને આ જ જવાબ રહેવા દેવાનું, કેમ કે આપણે લસાઅ કરવાના છે એટલામાંથી, એટલે લસાઅમાં આપણને સારું રહે. ત્યાર પછી b માં શું કીધું છે? તો b એટલે આપણે આ એ 3ની ગુણક હોય ને હવે 5ની ગુણક હોય, તો આપણે લખવાનું સંખ્યા 5ની ગુણક હોય તે ઘટના. હવે 5ની ગુણક એટલે આપણે એમ લખવાનો, 5નો ઘડિયો લખી દેવાનો 100 સુધી, 5, 10, 15, પછી ડોટ 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 અને 100 આવે. હવે 100 ને 5 વડે ભાગી શકીએ આપણે, એટલે આપણે લખવાનું 100 ભાગ્યા 5 એટલે કેટલા આવે? 20, એટલે કે 20 આવે. તો આ છેલ્લી સંખ્યાને 99 ભાગેલા આપણે 3 વડે એટલે 33 આવેલા, તો 100 ને હવે ભાગીએ 5 વડે તો કેટલા આવે? 20. એટલે m બરાબર 20 સંખ્યા આવે. તો PB બરાબર લખવાનું, PB બરાબર m ના છેદમાં n. m ના છેદમાં n એટલે 20 ના છેદમાં 100 આપણો જવાબ આવે. હવે આપણે શું કરવાનું? આમાં 8 કીધેલું છે ને, તો આપણે પહેલાં અન્ય વાળું શોધી કાઢવાનું. એટલે જે બંનેમાં આવે, કેટલાક આંકડા આવે જે 3માં બી આવે અને 5માં બી આવે, કેટલાક ઘડિયામાં એવું હોય ને, તો આપણે લખવાનું a છેદ b. હવે જે ઘટના લખવાની a છેદ b, એને શું કહેવાય? સંખ્યા 3 અને 5 બંનેની ગુણક હોય. બંનેની ગુણક હોય એનો મતલબ કે 15ની ગુણક હોય. કેવી હોય? 15ની ગુણક હોય. 15ની ગુણક હોય એટલે હવે લખીએ આપણે બંનેની ગુણક એટલે m. હવે 3 છે એ 3ના ઘડિયામાં આવે, પણ 3 5ના ઘડિયામાં નહીં આવે એટલે 3 નહીં લખાય. 6 5ના ઘડિયામાં નહીં આવે, 9 5ના ઘડિયામાં નહીં આવે, 10 3ના ઘડિયામાં નહીં આવે, પણ 15 બધાના ઘડિયામાં આવે. જો 3 50 15 ને 5 તાલી 15, એટલે 15 થી ચાલુ કરવાનું. ને એવું નહીં કરવું હોય તો ડાયરેક્ટ 15 ન કરીએ, 15, 30, 45, 60, 75 અને 90, પછી તો 105 આવી જાય. એટલે આ સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવી જાય. કેટલી? 1, 2, 3, 4, 5 અને 6. એટલે અહીં લખવાનું m બરાબર 6. 6 સંખ્યા એવી છે જે 15ના ઘડિયામાં આવે, એને નામ આપવાનું PA છેદ B. એટલે m ના છેદમાં n. m કેટલો છે? તો m આપણને આપેલો છે 6. n કેટલો છે? તો n છે આપણી પાસે 100. તો એ 100. હવે 3ના છેદમાં 50 આપણને ખબર છે, પણ એવું નહીં કરવાનું. આપણી પાસે 3 જવાબ આવી ગયા. આ એક જવાબ, આ બીજો જવાબ ને આ ત્રીજો જવાબ, અને આ 3 જવાબ ભેગા કરીને આપણને આ જવાબ મળી જાય, એને કહેવાય યોગ. યોગ એટલે તો આપણે લખી દેવાનું a યોગ b બરાબર જે છેલ્લે આપણને ઉપર પૂછેલું છે, સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. સંખ્યા 3 અથવા 5ની ગુણક હોય. એનો અર્થ શું થાય જોજો. 3 અથવા 5ની ગુણક એટલે PA એટલે 3ની ગુણક હોય, વત્તા PB એટલે 5ની ગુણક હોય. હવે આ 3ની ગુણક હોય ને 5ની ગુણક, એમાંથી બંનેની ગુણક બાદ કરી દે એટલે કોઈ બી એકની હોય, એટલે અહીંયા બાદ કરી દે PA છેદ B. આ શું છે? 3ની ગુણક હોય યા 5ની ગુણક હોય, અને નિયમ જ પડે તો આ 3 વસ્તુ શોધી કાઢવાની, દાખલો પૂરો કરી દેવાનો. PA બરાબર 33ના છેદમાં 100 આપણે શોધી લીધા. PB બરાબર આપણે 20ના છેદમાં 100 શોધી લીધા, અને PA છેદ B બરાબર 6ના છેદમાં 100 શોધી ગયા. લસા લઈ લેવાનો, છેદમાં તો 100 છે જ, ઉપર 33નો સરવાળો કરવાનો 20 સાથે, અને એમાંથી 6 બાદ કરી દેવાના. 33 ને 20 53 થાય, 53માંથી 6 બાદ કરીએ આપણે એટલે 47 આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે 47ના છેદમાં 100. આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી પૂરો થઈ જાય. હવે આ જે ભાગ છે એના માટેનો છેલ્લો દાખલો એટલે 5મો દાખલો, અને ત્યાર પછી આપણે ભાગ 2 જોઈશું.
ચલો, પાંચમો દાખલો છે અને છેલ્લો દાખલો છે ભાગ એ માટેનો, અને ભાગ બી પણ બનાવીશું આના માટેનો, એટલે કે આપણે 1.3 માટેનો, અને પછી બીજા 6 થી 10 દાખલા જોઈશું. બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. પાસા છે બે અને એ બે પાસાને ઉછાળવાના છે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા પૂછે એટલે મેં તમને કીધું કે યોગ શોધવાનું છે, અને યોગ શોધવાનું હોય એનો મતલબ કે પીએ, પીબી અને PA/B ત્રણ શોધીને શોધવું પડે. હવે પાસાની વાત આવે એટલે ખાસ ધ્યાન આપવાનું કે પાસાની વાત આવે એટલે આપણે પેલા 36 આંકડા લખવા પડે. કેટલા આંકડા લખવા પડે? 36. એટલે આપણે 36 લખી કાઢીએ. 36માં પહેલો કયો આવે? તો 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. એ જ રીતના હવે 2 સાથે બધા લખવાના. 2 સાથે 1, 2 સાથે 2, 2 સાથે કેટલા? 6 સુધી લખવાના. 3, 4, 5 અને 6. હવે આગળ પણ આપણે શીખેલા જ છે. હવે 3 સાથે બધાને લખી દેવાના. 3 સાથે દરેકે દરેક જેટલા પણ આંકડા છે એ દરેકે દરેક આંકડાને 3 સાથે લખી દેવાના, એટલે 3નું કામ પણ પૂરું થઈ જાય. અને આટલું લખે ને પછી દાખલાની શરૂઆત થાય. એટલે 4 સાથે 1, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. એ જ રીતના હવે 5 સાથે કરીએ તો 5 સાથે 1 આવે, 5 સાથે 2 પણ આવે, 5 સાથે 3 પણ આવે, 5 સાથે 4 પણ આવે, 5 સાથે 5 પણ આવે અને 5 સાથે 6 પણ આવે. હવે 6નો ઘડિયો. 6 1, 6 2, 6નો ઘડિયો નહીં, 6નો નંબર આવ્યો. 6 4, 6 5 અને 6 6. હવે આ જે વસ્તુ છે ને n કહેવાય. એટલે n બરાબર કેટલા કહેવાય? તો n બરાબર 36 આવે. યાદ રાખવાનું, આવું કેટલી વાર પૂછાય. જો ધ્યાન આપજો. 2 પાસા ઉછાળે તો 6નો વર્ગ કરવાનો એટલે 36. 3 પાસા ઉછાળે તો 6નો ઘન કરવાનો એટલે 216. એટલે કેટલા પાસા આવે વિકલ્પમાં પૂછે? 3 પાસા ઉછાળ્યા તો તમારે આ રીતના કરવું પડે એટલે 36 આવે, યાદ રાખવાનું. ઓકે, ચલો. હવે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 હોય. પહેલા આપણે શોધવાનું શું હોય? 2 હોય. તો આપણે નામ આપવાનું પહેલા a. એને શું લખવાનું? બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. પછી જો 2નો ગુણક હોય, 2 હોય ને પણ 2નો ગુણક હોય તે ઘટના. બાકી 2 જ હોય તો કયો? ખાલી એક જ આવી રહ્યો. પણ 2નો ગુણક એટલે શું? જોજો, ધ્યાન આપજો. 2નો ગુણક એટલે 2, 4, 6, 8, 10 અને 12. 14 નહીં આવે, કેમ કે 12 જ મેક્સિમમ હોય. 6 6 એટલે 2 સરવાળો હોય એ પણ લેવાના, 4 સરવાળો આવે એ પણ લેવાના, 6 સરવાળો આવે એ પણ લેવાના. તો પહેલા 2 સરવાળો આવે લઈ લે આપણે. એ લખવાનું એમ. જો ખાસ ધ્યાન આપજો. ચલો, 2 સરવાળો આવે તેવો એક જ છે, 1 1. એટલે અહીંયા લખી દેવાનું 1 1. હવે 4 સરવાળો આવે તો આ તો 3 સરવાળો. 4 સરવાળો એટલે આખી આ લાઈન જો 1 3 2 2 3 1. એટલે લખવાનું 1 3 2 2 અને 3 1. ઓકે. હવે 6 આવે એટલે એક એક લાઈન છોડીને આ 5 5 વાળી છે. 6 વાળી એટલે આ લાઈન 1 5, આ લાઈન 1 5, 2 4 એટલે બી 6 થાય, 3 3 એટલે પણ 6 થાય, ત્યાર પછી 4 2 એટલે પણ 6 થાય, અને ત્યાર પછી 5 1 એટલે પણ 6 થાય. હવે આ લાઈન જો એટલે એમાં 7 છે એટલે એ નહીં આવે. તો આપણે આ 8 વાળી લાઈન લેવાની, 2 6 વાળી. એટલે આપણે લેવાનું 2 6, ત્યાર પછી 2 6 પછી કઈ છે? 3 5. 2 6 પછી કયા છે? 3 5. પછી કહીએ છે 4 4. અહીં આ લાઈન 2 6 3 5 4 4. એટલે હવે 4 4 પછી 5 3 અને પછી 6 2. હવે આ સરવાળો જે છે 9 વાળો છે. 9 તો આમાં છે જ નહીં, 10 છે. જોયું 4 6 4 6. પછી કયા છે? 5 5 અને પછી 6 4. પછી આ 11 આવે. 11 તો આમાં આવે જ નહીં, 2ના ગુણકમાં પણ આવે છેલ્લે 6 6.
અને આ બધાનો સરવાળો નહીં, આ બધા ગણી લેવાના. કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. એટલે m બરાબર કેટલા લખવાના? તો m બરાબર લખવાના 18. m 18 આવે એટલે આપણને PA નો જવાબ મળી જાય. PA બરાબર m/n. m/n એટલે કે 18/36. લસા લેવાની અત્યારે જરૂર નથી ને ટૂંકું બી નીકળ. લસા લેવાની જરૂર પડે ત્યારે હું તમને કહેવા, અત્યારે આપણે સાદું રૂપ આપવાની જરૂર નથી. હવે બીમાં શું કરવાનું? બીમાં એવું છે, બેનો સરવાળો હોય, હવે સરવાળો 3 હોય, એનો ગુણક હોય. એટલે લખવાનું બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 3નો ગુણક હોય તે ઘટના. 3નો ગુણક હોય તે ઘટના. 3નો ગુણક એટલે તો 3નો ગુણક 3 6 9 અને 12. આ દરેકે દરેક 3ના ગુણક કહેવાય. એટલે 3 પછી 6 આવે ને, 3 2 6 3 3 9 ને 3 4 12 15 બી આવે, પણ અહીં તો મેક્સિમમ 12 જ આવવાના ને. એટલે હવે પહેલાં 3 હોય તેવા, એટલે 1 2 ને 2 1. આ જો આ 1 2 એટલે 3 ને 2 1 એટલે બી 3 થાય. તો અહીં લખવાનું m બરાબર 1 2 અને 2 1. હવે સરવાળો 6 થાય તેવા એટલે પેલામાં બી આવી ગયું યાર. તો આ 1 5, આ સરવાળો જો 1 5 2 4 3 3 4 2 ને 5 1. એટલે લખવાનું 1 5 જે આપણે લખેલા જ છે અહીંયા, 2 4 આ બી 6 વાળા જ છે. જો 2 4 આ 3 3 એટલે બી 6 જ છે. પછી 4 2 અને 5 1 એટલે એ 6 વાળા છે. 4 2 અને 5 1. હવે 9 વાળા સરવાળો 9 થતો હોય એટલે આ 3 6 4 5 5 4 ને 6 3. એટલે પહેલાં લખવાનું 3 6, પછી લખવાનું 4 5. હવે આને ઊંધા કરી દેવાના. 4 5 પછી 5 4 અને 3 6 એટલે 6 3. અને છેલ્લે સરવાળો 12 આવે એવા તો 12નો તો એક જ આવે એટલે 6 6. એ લખી દઉં 6 6. ગણી કહેવાના, એને એમ કહેવાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે m બરાબર કેટલા આવે? 12 આવે. તો PB નો જવાબ આપણને મળી જાય. PB બરાબર m/n. m કેટલા? તો 12. n કેટલા? તો 36. આ આપણો જવાબ આવે. અને આનાથી આગળ આપણે જવાનું નથી, પછી લસા લઈશું. હવે બંનેમાં આવે તેવું એને A/B કહેવાય. A/B એનો અર્થ એવો થયો, બંને શું લખવાનું છે? બંને પાસા પર મળતા અંકો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 6નો ગુણક હોય. 6નો ગુણક હોય. હવે તમે કહેશે કે 6 કેમ લીધું સર? 6 એટલે બંનેનો ગુણક હોય. બંનેનો ગુણક એટલે શું? 2 અને 3. 2 અને 3 એટલે કેટલા? 2નો બી ગુણક હોય અને 3નો બી ગુણક, એટલે 2 તાલી 6 કહેવાય. એટલે મેં 6 લીધું. એટલે 6ના ગુણકના લઈ લેવા. 6ના ગુણક કેટલા આવે? તો 6નો ગુણક 6 આવે અને 12 આવે, બીજા કોઈ નહીં આવે. તો અહીંયા 6 છે જ જોઈ રહ્યા. આ 6 અહીંથી ચાલુ થાય, અહીંયા છે જોઈ રહ્યા 1 5 થી. એટલે લખો m બરાબર 6 કયા? તો 1 5, પછી 2 4, પછી 3 3, પછી 4નામાં 2 આવે એટલે 6, અને પછી 5 સાથે 1 આવે એટલે બી 6 થાય. 6નું પટી ગયું. અને 12ના કેટલા આવે? 6 6. હવે કેટલા થાય? 1 2 3 4 5 ને 6. એટલે m બરાબર કેટલા આવે? 6. એટલે PA/B બરાબર m/n. એનો અર્થ એવો થાય 6/36. હવે તમે આવું કહેશે આવું કેમ કર્યું? તો આનો અર્થ એવો થયો જે બંનેમાં આવે. જો આટલા જે છે ને એ બંનેમાં આવે. આ 1 5 છે તો આમાં બી હતું. નહીં સમજાવ પડતો. જો આની અંદર બી 6 હતા ને આની અંદર બી 6 હતા, આની અંદર બી 12 હતા ને આની અંદર, તે બંનેમાં જે આવી ગયા ને એને કાઢી નાખવાના. અને આ તો બાદ કરવાના ને, એટલે બંનેમાં જે આવે તે નીકળી જાય એટલે બાદ કરેલું કહેવાય. તો હવે આપણે A/B શોધવાનું છે. A/B શું થાય? તો A/B નો અર્થ એવો થાય, બે સરવાળો કેવો છે? સરવાળો 2 અથવા 3નો ગુણક હોય. આગળ લખજો,
સરવાળો 2 અથવા 3નો ગુણક હોય તે ઘટના. હવે આ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે PA યોગ B બરાબર PA વત્તા PB માઇનસ PA છેદ B. PA કેટલા છે? તો PA આપણી પાસે છે 18/36 જે આપણે શોધી લીધા. PB પણ આપણે શોધેલા છે કેટલા? 12/36 અને A છેદ B એને બાદ કરવાનું એ પણ છે 6/36. લસા લઈ લેવાનો 36 છે જ બધામાં, ઉપર 18 છે, પછી વત્તા છે એમાં 12 લખવાના અને પછી ઓછા છે એટલે 6 લખવાના. 18 ને 12 30, 30માંથી 6 જાય તો કેટલા આવે? 24/36. આ આપણો છેલ્લો જવાબ આવે. પણ આને આગળ લઈ જાવ તો લઈ જવાય. કેવી રીતના? 24ને આપણે ઓછા કરવા હોય તો કેવી રીતના કરવાના? 12 દુ 24 અને 12 તારી 36 એટલે 12 નીકળી જાય તો આપણો છેલ્લો જવાબ આવે જેને PA યોગ B કહેવાય. કેટલો? 2/3 અને આ આપણો અંતિમ જવાબ કહેવાય. અને આટલું કરવા માટે આ બધી વસ્તુ જે મેં કીધી એ સમજવી બહુ અગત્યની છે અને ખાસ અગત્યનો દાખલો છે. એટલે આવો દાખલો ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે અને આ દાખલાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા 1થી આપણા 5 દાખલાઓ પૂરા થાય છે. 6થા નંબરનો દાખલો કંઈક આવો છે. કોઈ તહેવારના દિવસોમાં શાક માર્કેટના બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8, ડુંગળીના ભાવ વધે એની સંભાવના 0.7, બંનેના ભાવ વધે એની સંભાવના 0.6 અને બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધે એની સંભાવના આપણે શોધવાની છે. ઓછામાં ઓછા એક કે તમારે સમજી લેવાનું કે તમારે યોગ શોધવાનો છે. A યોગ B. જો ફક્ત તમને ડુંગળીના ભાવ કીધા એનો મતલબ કે PA આપેલું છે. ઓકે, બટાકાના ભાવ છે એ PA. ત્યાર પછી કોઈ ડુંગળીના ભાવ છે એનો મતલબ કે PB આપેલું છે. કોઈ એકના ભાવ વધે તો PA, બીજાના ભાવ વધે તો PB અને બંનેના ભાવ વધે તો PA છેદ B. શું લેવાનું? PA છેદ B. એકદમ ઇઝી છે. 3 વસ્તુ આપી દીધી છે, PA, PB અને PA છેદ B. અહીં લખેલું છે બંનેના ભાવ વધે તો બંને એટલે શું? એક સાથે બંને એટલે A છેદ B અને ઓછામાં ઓછું એક એટલે યોગ. એટલે એકદમ જ સરળ દાખલો કહેવાય. આપણે PA યોગ B નું સૂત્ર મૂકવાનું. PA યોગ B બરાબર પહેલા શું છે? બટાકાના ભાવ વધે વત્તા બટાકાના વધે અથવા, જો હવે આ અથવા કહેવાય, અથવા ડુંગળીના વધે અને એમાંથી બંનેના ભાવ વધે એ બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બંનેના ભાવ વધે બાદ. એટલે આને કહેવાય બટાકાના ભાવ વધે અથવા એટલે વત્તા અને ડુંગળીના ભાવ વધે અને પછી એમાંથી બંનેના ભાવ વધે બાદ કરી દે, એમાંથી કોઈ એકના ભાવ વધે એવું કહેવાય. એટલે ક્યાં તો આના વધે ક્યાં તો આના વધે, પછી બંનેના વધે બાદ કરી દેવાનું. એનો મતલબ કે બેમાંથી કોઈ એકના વધે છે એવું કહેવાય. અને નહીં સમજ પડે તો તમારે શું કહેવાનું? A યોગ B શોધવું હોય તો PA વત્તા PB માઇનસ PA છેદ B મૂકી દેવાનું. ચલો, PA કેટલા? તો 0.8, PB કેટલા? તો 0.7 અને PA છેદ B કેટલા? તો એ પણ 0.6 આપેલા છે. શું કરવાનું? આપણે પહેલાં બંનેનો સરવાળો કરવાનો એટલે 0.8 વત્તા 0.7 એટલે 0.8 ને 7 80 ને 70 એટલે 1.5 થાય. કેટલા થાય? 1.5 માઇનસ 0.6. એવું કહે 15માંથી 6 જાય તો કેટલો જવાબ આવે? તો 15માંથી 6 જાય તો 0.9 જવાબ આવે. એટલે આપણો છેલ્લો જવાબ આવે 0.9. આ આપણો અંતિમ આન્સર કહેવાય. એટલે ખૂબ સરળ દાખલો કહેવાય. એકદમ જ સમજાઈ જાય એવો દાખલો છે. ફક્ત તમારે સમજી લેવાનું કે કોને શોધવાનું છે. બંને હોય તો છેદ અને ઓછામાં ઓછું હોય તો યોગ. આ રીતે આપણે સમજીએ તો આપણને કોઈ મુશ્કેલી આ દાખલામાં થાય નહીં. હવે દાખલા નંબર એના પછીનો જોઈએ, દાખલા નંબર 7. 7 નંબરનો દાખલો કંઈક આવો છે. એક પુલનો નાશ કરવા 2 વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકાયેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 આપણને આપેલી છે. બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 આપેલી છે. ત્યાર પછી આગળ ફેંકાયેલા બંને વિમાનમાંથી ફેંકાયેલા એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 આપેલી છે. શું કીધું? એક બોમ્બ એટલે કે બંનેમાંથી જે ફેંકવાના, બંનેમાંથી આ બંને વિમાન યાદ રાખવાનું.
ત્યાર પછી આગળ, જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય, અને પુલનો નાશ થાય તેની સંભાવના, કોઈ એક પડે ને તો પણ પુલનો નાશ તો થવાનો જ છે, એટલે પુલનો નાશ થાય એની સંભાવના આપણે શોધવાની છે. કંઈ જ ગભરાવાનું નહીં. પહેલું વિમાનમાંથી બોમ્બ ફેંકે અને પીએ નામ આપી દેવાનું, બહુ ઇઝી છે, આપણે આગળ કર્યું એ પ્રમાણે છે. ચલો 0.9. ત્યાર પછી એવું કીધું કે બીજા વિમાનમાંથી બોમ્બ ફેંકે એને પીબી નામ આપી દેવાનું, એટલે કેટલા 0.7. અને બંને વિમાનમાંથી ફેંકે બોમ્બ એના આપેલું A/B એ 0.63. ઓકે. અને પુલનો નાશ થાય એટલે કોઈ એક બોમ્બ આપણને સમજો કે પહેલા વિમાનમાંથી ફેંકો તો પણ નાશ થાય, પુલ પડે તો, અને બીજામાંથી પડે તો પણ નાશ થાય. એટલે આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું P/A/B છે. શું શોધવાનું? P/A/B. આ આપણે શોધવાનું છે. એટલે આમાં કંઈ જ ચિંતા કરવા જેવું નહીં, કોઈ જ ગભરાવાનું નહીં, ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું P/A/B બરાબર. આગળ જે સૂત્ર જોયું એ પ્રમાણે છે, PA વત્તા PB માઇનસ PA/B. કોઈ વસ્તુ તમારે વાંચવાની જરૂર નથી. જ્યારે પણ આવું આવે એટલે તમારે આ પ્રકારે લખી દેવાનું, જરાક પણ ગભરાયા વિના. ચાલો, PA કેટલા? 0.9. PB કેટલા? 0.7. આ સૂત્ર ખાલી યાદ રાખી દેવાનું, અને PA/B બરાબર 0.63. 0.9 અને 0.7 ને બે ભેગા કરીએ તો થાય 1.6, અને એમાંથી 0.63 ને બાદ કરી દેવાના. એટલે 1.6 માંથી 0.63 ને બાદ કરીએ એટલે આપણને છેલ્લો જવાબ મળી જાય 0.97, અને આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ દાખલો ગણાવીને આપણો આ દાખલો જોઈને પણ તમને એવું લાગ્યું હશે કે કેટલો ભારી દાખલો છે જોઈને, પણ કેટલો સરળ, એક જ સ્ટેપમાં આ દાખલો ગણાઈ જાય. એટલે આવા દાખલા પૂછે ને તો મજા આવી જાય દાખલા ગણવાની. ચલો એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. 8 નંબરનો દાખલો કંઈક આવો છે. આ 8 નંબરનો દાખલો છે. એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે તેની સંભાવના 0.63. પિઝા ઓર્ડર કરે તેની સંભાવના કેટલી છે? 0.63. એટલે આપણે લખી દઈએ PA બરાબર 0.63. આગળ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના કેટલી છે? તો કોલ્ડ ડ્રિંક્સ એટલે બીજી વસ્તુ છે એટલે 0.54. આગળ પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ઓછામાં ઓછું એક ઓર્ડર કરે. ઓછામાં ઓછું એટલે યોગ કહેવાય, એટલે આપણે યોગ આપેલો છે A/B. બંને આપે તો 0A/B કહેવાય. જો બંને હોય તો A/ કહેવાય. અહીંયા આપણને ઓછામાં ઓછું એટલે યોગ આપેલો છે. તો કોઈ દિવસે ડિનર માટે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શું? હવે એક જ વસ્તુ એટલે શું? ક્યાં તો એ પિઝા ઓર્ડર કરે, ક્યાં તો એ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. એનો અર્થ એવો થાય એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર નહીં કરે એવું થાય. પણ પહેલાં તો આપણે આ બધી વસ્તુ ભેગી થઈને આપણે A/B શોધી કાઢવાનું. હવે A/B કેવી રીતે શોધવાના? તો આપણે સૂત્ર મૂકવાનું, આગળ જે મૂકતા હતા એ પ્રમાણે P/A/B બરાબર. ધ્યાન આપજો, આ દાખલો જોવા જેવો છે. PA વત્તા PB માઇનસ PA/B. ચલો, PA/B કેટલા છે? તો 0.88 આપણી પાસે છે. આ આપી દેલું છે. PA 0.63 છે, PB 0.54 છે, અને PA/B આપણે શોધવાનો છે. હવે આ જે છે એને આ બાજુ લેતા આવે તો આપણને વધારે ઇઝી થઈ જાય. એટલે આ જે માઇનસ છે એ પ્લસ થઈ જાય, PA/B એ પ્લસ થઈ ગયું. 63 અને 54નો સરવાળો કરવાનો. 63 અને 54નો સરવાળો કરીએ આપણે એટલે 63 એટલે 4 ને 3 7 થયા. ઓકે, 63 ને આ 7 થઈ ગયા એટલે 4 ને 3 7, અને 11નો 1 અને વધી આવી 1 એટલે 1.17 જેવું થાય. અને 1.17 માંથી 88 ના બાજુ લાવ્યું એટલે 0.88 બાદ થઈ જાય. હવે 1.17 માંથી 88 બાદ થાય એટલે 17 ને બીજા 12 એટલે 0.29 આપણો જવાબ આવે. પણ આ અંતિમ જવાબ નથી. આના પરથી આપણે આ બધી વસ્તુ શોધવાની છે. એક દિવસે આવેલ યુવક પિઝા અને કોલ્ડ ડ્રિંક્સમાંથી કોઈ એક વસ્તુ એટલે કોઈક દિવસે પિઝા ઓર્ડર કરે તો કોઈક દિવસે કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે. એટલે બેમાંથી કોઈ એક વસ્તુ જે ઓર્ડર કરવાનો છે. એટલે ખાસ અગત્યનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય. અને આ દાખલો સમજવા માટે આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ.
ચલો શું કહેવાનું છે પહેલાં, બેમાંથી કોઈ એક વસ્તુ એ ઓર્ડર કરવાનો છે એટલે આપણે લખવાનું એને દાખલા નંબર સી એટલે કે PC આપણે કરીશું. આના પછી પણ ઇમ્પોર્ટન્ટ શું છે એ ઓર્ડર કરે તેની વાત છે. તો આવું બને, જો આપણે PC લખીએ, ધ્યાન આપજો. એ ધારો કે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પણ પિઝા ઓર્ડર ન કરે, એટલે આ રીતના એ છેદ બી ડેશ, એટલે આ ઓર્ડર કરે ને આ ઓર્ડર ન કરે. ઓકે, અઠવા એટલે વત્તા. પછી શું થવાનું, તો એ કોલ્ડ ડ્રિંક્સ આ પિઝા ઓર્ડર નહીં કરે અને ફક્ત કોલ્ડ ડ્રિંક્સ જ ઓર્ડર કરે, બેમાંથી એક જ વસ્તુ. જો ધ્યાન આપજો, બી અને બી ડેશ એ જ રીતના એ અને એ ડેશ. એ એટલે શું, તો એ એટલે પિઝા ઓર્ડર કરે અને એ ડેશ એટલે પિઝા ઓર્ડર ન કરે. ઓકે, એ જ રીતના બી એટલે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે અને બી ડેશ એટલે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. હવે ધ્યાન આપજો અહીંયા, એટલે એ સમજો કે કોઈ કસ્ટમર આવે છે એટલે એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે. આવું બને કે આ તો એ આવે તો એ પિઝા ઓર્ડર કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર ન કરે, અથવા એ પિઝા ઓર્ડર નહીં કરે અને કોલ્ડ ડ્રિંક ઓર્ડર કરે. એટલે બેમાંથી એક વસ્તુ એ બનવાની છે. હવે મેં આગળ તમને સમજાવેલું પ્રમાણે જેમાં ડેશ નહીં હોય તેમાંથી બાદ કરવાનું. શેમાં ડેશ નથી, તો એમાં ડેશ નથી, તો એમાંથી બાદ કરવાનું. PA માઇનસ PA છેદ બી, આ એક વસ્તુ થઈ. ઓકે, વચ્ચે વત્તા તો છે જ. ફરીથી શેમાંથી બાદ કરવાનું, જે ડેશ નથી એમાંથી, એટલે PB માઇનસ PA છેદ બી. આટલું કરે એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. ચલો, PA છે આપણી પાસે. PA કેટલા, તો PA છે 0.63, એટલે લખવાનું 0.63 માઇનસ A છેદ બી 0.29 શોધેલા છે. ઓકે, અઠવા એટલે વત્તા. PB છે 0.54, એટલે 0.54 માઇનસ 0.29. હવે શું કહેવાનું, 63માંથી 29ને બાદ કરવાનું. 63માંથી આપણે 29 બાદ કરીએ એટલે 0.34 આવે, વત્તા 54માંથી 29 બાદ કરીએ એટલે 0.25 આવે, અને આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને છેલ્લો અને અંતિમ એટલે કે આખરી જવાબ મળે. આ સી શા માટે ધાર્યો કે એ ને બી આવી ગયેલું છે, એટલે આ એ આવી ગયું, આ બી આવી ગયું, એટલે આપણે નવું કંઈક ધારવું પડે, એટલે મેં સી ધારેલું છે. એટલે સી લખ્યા, બેનો સરવાળો એટલે 0.59, અને 0.59 એ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. ખૂબ અગત્યનું છે, ફરીથી આ વસ્તુ સમજી લેજો જેથી કરીને કોઈ મુશ્કેલી ન થાય. અને આવો દાખલો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલો છે. આગળનો દાખલો જોઈએ. ચલો, દાખલા નંબર 9 નંબરનો દાખલો જે છે એ ખૂબ અગત્યનો છે. એ અને બી નિડર્સ અવકાશ યુમાંની નિશેષ અને પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો PA બરાબર 2PB, તો PA આપણે શોધવાનો છે. ખૂબ અગત્યનો દાખલો, ખૂબ એટલે ખૂબ. પરસ્પર નિવારક અને નિશેષ એટલે આપણે સમજી જવાનું. પરસ્પર નિશેષ અને નિવારક હોય એનો મતલબ શું થયો, એનો મતલબ એવો થાય A યોગ B એ કેવું છે, યુ જેવું જ છે. A યોગ B કેવું છે, એ યુ જેવું જ છે, બંને સરખું છે. એનો મતલબ A યોગ B એટલે બંને ભેગું, તો A યોગ B નો અર્થ એવો થાય PA વત્તા PB. PA વત્તા PB બરાબર કેટલા થયા, 1 થયો. PA વત્તા PB બરાબર 1. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણને આપેલું છે, જો PA બરાબર 2PB. એનો અર્થ એવો થયો કે જ્યાં પણ PA છે ત્યાં 2PB મૂકી દેવાનું, અથવા એવું બી કરાય કે PB ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું, PA મૂકી દેવાનું. આપણે શોધવાનું શું છે, અત્યારે PA શોધવાનું છે. એટલે PA ની જગ્યા પર કિંમત મૂકવાનો કોઈ અર્થ નથી, PB ની જગ્યા પર કિંમત મૂકી દે. એટલે આપણે શું લખીએ, PA બરાબર આ PA આ બે છે, બેને છેદમાં લાવીએ તો PB થાય આ બાજુ. એટલે જ્યાં PB છે ત્યાં તું PA માઇનસ છેદમાં, સોરી માઇનસ ની પછી છેદમાં, એટલે અહીંયા PA તો રાખવાનો જ, વત્તા આ જે છે PB એની જગ્યા પર PA અને એના છેદમાં 2 બરાબર 1 લઈ લેવાનું. ઓકે, હવે લસા લઈએ. લસા કેટલો લેવાનો, 2. આની પાસે કંઈ જ નથી એટલે એને 2 આપવાના, એટલે 2PA વત્તા PA, અને આ બાજુ પર તો 1 છે જ, એટલે આ 2 આને આપી દીધા, અને તો કંઈ આપવાની જરૂર નથી. ઓકે, ચાલો હવે શું કરવાનું, 2PA ને 1PA એટલે કેટલા PA થઈ જાય, 3PA.
અને આ બાજુ 1 છે એનો ગુણાકાર 2 સાથે કરી દઈએ તો આ બાજુ 2 આવી જાય. એનો મતલબ એવો થયો 3PA બરાબર 2. એટલે છેલ્લો જવાબ આવે PA બરાબર 3/, સોરી આ 2 છે એટલે 2/3. આ 2/3 લખો કે 2 4 3 નીચે જાય એટલે જવાબ શું? આ 2/3 અંતિમ જવાબ. હવે મેઇન વસ્તુ શું છે? અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ કીધેલું હોય તો આપણે A યોગ B બરાબર શું કરવાનું છે? U ધારી લેવાનો, કેમ કે એ પરસ્પર નિવારક અને નિશેષ હોય ત્યારે. અને જ્યારે આપણને કીધેલું હોય તો PA/B બરાબર 5 આવું પણ આવે. હવે A/B ની તો અહીંયા જરૂર છે જ નહીં, એટલા માટે એ વસ્તુ આપણે લીધી નથી. આપણને એક જ વસ્તુની જરૂર પડેલી છે. અને A યોગ B બરાબર PA વત્તા PB બરાબર 1 થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને આટલું કરી દે આપણે એટલે છેલ્લે આપણો 2/3 એ જવાબ આવી જાય. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. હવે દાખલા નંબર 10 જોઈએ. 10 નંબરનો દાખલો કંઈક આવો છે. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. નિવારક અને નિશેષ આવે એટલે મેં તમને આગળ વાત કરી લીધી, એ પ્રમાણે આપણે દાખલો કરીએ એટલે ખબર પડી જશે. 4PA, 5PA અને 3PC. તો P A યોગ C અને B યોગ C આપણે શોધવાનું છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે, ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. આપણે રકમ નથી આપેલી એટલે આપણે આ રીતે લખી દઉં 4PA બરાબર 5PB બરાબર 3PC અને કંઈ આપ્યું નથી એટલે બધા બરાબર આપણે x ધારી લેવાનું. જો ન આપેલું હોય તો અહીંયા x, બાકી તો આપેલું હોય તો કંઈ વાંધો જ નથી. એટલે આપણે લખવાનું 4PA બરાબર x, પછી લખવાનું 5PB બરાબર x અને પછી લખવાનું 3PC બરાબર PC બરાબર x. બધા બરાબર x ધારી લેવાનું. એનો મતલબ કે PA બરાબર x/4, PB બરાબર x/5 અને PC બરાબર x/3. દરેકે દરેક જવાબ આપણને મળી ગયા. PA મળી ગયું, PB મળી ગયું અને PC મળી ગયું. અને જો આ ત્રણ જવાબ મળી જાય પછી તો દાખલો એકદમ ઈઝી થઈ જાય, કે પરસ્પર નિવારક અને નિશેષ કીધેલું છે. એનો મતલબ એવો થયો કે PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. આજે પરસ્પર નિવારક અને નિશેષમાં આપણે કેવું કીધું કે PA વત્તા PB બરાબર 1 લીધેલો. તે જ રીતના અહીંયા કેટલા આવવાના? PA વત્તા PB વત્તા PC બરાબર કેટલા આવવાના? 1 આવવાના. હવે દરેકે દરેકનો જવાબ તો આપણી પાસે છે. PA બરાબર x/4 વત્તા PB બરાબર x/5 વત્તા PC બરાબર x/3 અને આ બાજુ બરાબરમાં 1 છે. ઓકે, હવે લસા લઈ લેવાનો. લસાઓ કેટલો લેવાના? જે દરેકમાં આવતું હોય. 4ના ઘડિયામાં બી આવે, 5ના ઘડિયામાં બી. 4 × 5 = 20 તો 20 3માં નહીં આવે. ઓકે, 30 તો 30 4માં નહીં આવે. એ જ રીતના હવે લસા લેવા જાય તો બધાનો ગુણાકાર 4 × 5 = 20, 40 60 એટલે દરેકનો ગુણાકાર કરી દેવાનો. 4 × 5 = 20 ને 20 40 60 એ દરેકનો ગુણાકાર. આ 60 કરવા માટે આને કેટલા આપવા પડે? તો આને 15 × 4 = 60, આને 60 કરવા માટે 12 × 5 = 60 અને આને 60 કરવા માટે 20 40 60. 15 × x એટલે 15x આવવાના વત્તા 12 × x એટલે 12x આવવાના વત્તા 20 × x એટલે 20x આવવાના. આ લસા લીધો અને આ બાજુ પર તો 1 છે જ. ઓકે, ચલો લસા લેવાય પછી શું કરવાનું? આ બધાનો સરવાળો 15 12 ને 20 આ બધાનો સરવાળો કરીએ. 15 ને 12 એટલે 27, 27 ને 20 કેટલા થાય? 47x થાય. 47x બરાબર 1 અને 60 ને આ બાજુ લઈ લે એટલે ગુણાકારમાં આવી. એટલે x બરાબર શું થવાનું? આ તો 60 થઈ ગયા અને આ 47 ને છેદમાં લઈ લેવાના એટલે x બરાબર 60/47. આ આપણો જવાબ આવે. પણ આપણને આવું થોડી પૂછેલું છે, આપણે તો A યોગ B પૂછેલું છે એટલે દરેકે દરેકનો જવાબ શોધી કાઢવાનો. હવે શું કરવાનું? આપણે શોધવાનું આ PA છે, PB છે અને PC છે. તો પહેલા PA શોધી કાઢીએ. PA એટલે શું? તો PA એટલે x/4. x કેટલા છે? તો x તો આપણી પાસે આવી ગયા 60/47. તો 60/47 અને આ નીચે પાછા 4 છે ગુણાકારમાં એટલે ઉપર આવે 15. એટલે આપણો જવાબ આવે 15/47. આ એક જવાબ. કેટલો જવાબ આવે? 15/47 એક જવાબ. એ જ રીતના PB શોધી કાઢવાનો. PB એટલે શું? x/5.
ફરીથી એક્સ તો નીચે જ 40/60/47 અને નીચે 5, આ 5 છે એટલે 12 × 50 = 60 એટલે જવાબ આવે 12/47 અને ત્રીજો જવાબ પીસી. પીસી બરાબર કેટલા છે? x/3. એક્સ કેટલો છે? તો 60/47 અને નીચે તો 3 છે જ, આ 3 એટલે 20 વડે ઉડી જાય એટલે જવાબ આવે 20/47. હવે આ 3 જવાબ આવી જાય પછી આપણે શોધવાનું શું છે? તો આપણે શોધવાનું છે એકવાર a યોગ c અને b યોગ c. તો a યોગ c પહેલા શોધી કાઢીએ. પહેલા શોધીએ a યોગ c. a યોગ c કેવી ને જો અહીંયા a યોગ c અને b યોગ c. a યોગ c એટલે અહીંયા તો નિવારક અને નિશેષ કીધેલું છે એટલે pa + pc આટલું જ કરવાનું. a છેદ c નહીં આવે જો નિવારક અને નિશેષ કીધું હોય તો. ચલો pa કેટલા? તો pa આપણે આવેલા છે 15/47 એટલે લખવાનું 15/47 વત્તા pc કેટલા આવેલા? 20/47 એટલે અહીંયા આપણે લખવાનું 20/47. લસા લઈ લેવાનો કેટલો? 47 લસા લઈ લે તો ઉપર કેટલા છે? 15 અને 20. 15 ને 20 કેટલા થાય? તો 35/47. આ આપણો એક જવાબ આવે. આપણે તો બે વસ્તુ પૂછેલી છે. બીજી એક વસ્તુ આપણે શું પૂછેલી? બી યોગ સી. તો આપણે શોધી કાઢીએ બી યોગ સી. ચલો બાજુમાં જ લઈ લઈએ, અહીંયા બાજુમાં લખી દઈએ એટલે બી યોગ સી. બી યોગ સી. બી કેટલો છે? તો બી આપણને આવેલો છે 12/47. બી કેટલો છે? 12/47. ખાસ ધ્યાન આપજો. એટલે લખવાનું પીબી વત્તા પીસી. પીબી કેટલો છે? તો 12/47 અને પીસી તો અહીંયા પણ લખેલો કેટલો છે? 20/47. ઓકે, 47 લસા લઈ લેવાનો. 12 + 20. હવે 12 + 20 કરીએ એટલે આપણો જવાબ આવી જાય. ચલો 12 + 20 કરીએ એટલે કેટલો? 12 ને 20 એટલે 32/47. આ આપણો બીજો જવાબ આવે. એટલે જે બંને જવાબ માંગેલા એ બંને જવાબ આપણો આવી જાય અને ખૂબ સરળ દાખલો કહેવાય. ચલો હવે આપણે દાખલા નંબર 11 તરફ આગળ વધીએ. દાખલા નંબર 11. ચલો 11 નંબરનો દાખલો કંઈક આવો છે, જોઈએ. દાખલા નંબર 11. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ a b c માટે નીચે આપેલી માહિતી પરથી a યોગ b યોગ c આપણે શોધવાનું છે. a યોગ b યોગ c બધી વસ્તુ આપેલી છે. pa આપેલો છે, pb આપેલો છે, pc આપેલો છે, a છેદ b આપેલો છે, a છેદ c આપેલો છે અને b છેદ c આપેલો છે. દરેકે દરેક વસ્તુ આપી દીધેલી છે એટલે એકદમ જ સરળ દાખલો ગણી શકાય. એકદમ જ સરળ. ખાલી સૂત્ર યાદ રાખવાનું રહે કે સૂત્ર મોટું આવે તો લખવાનું p a યોગ b યોગ c. પહેલા 3 વસ્તુ લખી દેવાની એટલે pa લખવાનો, પછી pb લખવાનો અને પછી pc લખવાનું. આ 3 વસ્તુ લખી દેવાની. પછી પાછી 3 વસ્તુ લખવાની એટલે પહેલું કયું? p a છેદ b એક લખ્યું. પછી પાછું બીજું લખવાનું આપણે જે આપેલું તે જ આવ્યું p a છેદ c. પછી આપેલું છે માઇનસ જ લખવાનું b છેદ c. આ જે આપેલું તે pa pb pc પછી 3 વસ્તુ માઇનસ. આ છેલ્લું જે છે એ પ્લસ. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું. a છેદ b છેદ c આટલું યાદ રાખીએ એટલે દાખલો પૂરો થઈ જાય. pa કેટલા છે? તો 0.65. pb કેટલા છે? તો 0.45. pc કેટલા છે? તો 0.25. પછી માઇનસ કરવાનું છે. a છેદ b 0.25, a છેદ c તો 0.15 અને a છેદ b છેદ c 0.2. માઇનસ કરવાનું છે 0.2. અહીંયા પ્લસ થઈ ગયું, માઇનસ કરવાનું છે. બંને વસ્તુ 3 વસ્તુ માઇનસ. જો માઇનસ 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 છે એટલે આ 3 તમને શું કરવાનું છે? માઇનસ. અને છેલ્લે એક વસ્તુ પ્લસ કરવાની 0.05. ઓકે, આ 3 પ્લસનો સરવાળો કરી દે એવું પણ ચાલે અને આ 3 માઇનસનો સરવાળો કરે એવું પણ ચાલે. અને આ જે પ્લસ છે એ પ્લસ આમાં ઉમેરી દે તો પણ ચાલે. જે કરવો એ કરી શકાય. 3 વસ્તુનો સરવાળો કરે તો પણ ચાલે. જો હવે આપણે સરવાળો કરીએ 65 ને 45
એમ કરવા જાય તો આપણને તકલીફ પડે, એટલે આપણે શું કરીએ, એક કેલ્ક્યુલેટર લઈ લઈએ અને કેલ્ક્યુલેટરના આધારે આપણે સરવાળો કરી દઈએ. ચલો 0.65 0.45 ને 25 45 ને 25 70 70 ને 65 અને બીજા 5. હવે એમ કરવા જાય તો તકલીફ ઊભી થાય, એટલે હું ડાયરેક્ટ જ કરી દઉં 65 ને 45 એટલે લખી દેજો 0.65. મારી પાસે કેલ્ક્યુલેટર ચાલતું નથી. 0.45 0.25 અને છેલ્લે 0.05 0.05. આ બધા પ્લસનો સરવાળો કરું છું. 5 5 5 5 5 એટલે 20 ઉપર 2 10 ને 12 12 ને 2 14 ના 4 વધી આવી 1 એટલે 1.40 આવે. બધું ભેગું થઈને કેટલું આવે? 1.40 માઇનસ આ 3 નો સરવાળો એટલે કેટલા જોજો 0.25 0.15 અને 0.2 છે. 2 એટલે 20 કહેવાય. 0 વધી આવી 1 4 ને 5 ને 6 એટલે 0.60 કેટલા આવે? 0.60. હવે 1.40 એમાંથી 0.60 ને બાદ કરવાના. 0 માંથી 0 અહીંયા 0 આવે. 10 14 14 માંથી 6 જઈએ તો 8 ના બાદ 0 એટલે જવાબ આવે 0.80. કેટલા આવે? 0.80. આ આપણો જવાબ. અને જો તમે 0.8 લખો તો પણ વાંધો નથી. કેમ? 0.80 0.8 0.800 આ બધી વસ્તુ સરખી કહેવાય, પણ 0.08 આવે તો આ અલગ કહેવાય. 0.8 અને 0.80 આ બંને વસ્તુ એક જ કહેવાય. તમે કેલ્ક્યુલેટરમાં કરી દેજો એટલે તમારો જવાબ 0.80 ની જગ્યાએ 0.8 આવશે, કે પાછળના 0નો કોઈ મતલબ નથી, પોઈન્ટની પાછળ હોય તો. એટલે ખૂબ અગત્યનું તો આ આપણે 8મા 9માની રીતે કર્યું છે, કારણ કે કેલ્ક્યુલેટર અત્યારે જોયું પણ કેલ્ક્યુલેટર ચાલવાનું બંધ થઈ ગયું, એટલે આપણે પછી એ વસ્તુ કરીએ. એટલે આ દાખલો ખૂબ અગત્યનો ગણાવી શકાય. ચલો હવે દાખલા નંબર એના પછીનો વધીએ. દાખલા નંબર 12. નિદર્શ અવકાશની 3 ઘટનાઓ A B C પરસ્પર નિવારક અને નિશેષ. જો P C' 0.8 અને 3 PB બરાબર 2 PA હોય તો PA અને PB આપણે શોધવાનું છે. એકદમ મજા આવે એવો દાખલો છે, કારણ કે પહેલા આપણે શોધવાનું શું છે? PA અને PB. તો પહેલા તો PC' આપેલો છે, તો આપણે લખીએ PC બરાબર 1 - PC' એટલે આપણને PC મળી જાય. 1 - 0.8 એટલે શું મળી ગયું? 0.2. આ એક જવાબ મળી ગયો PC નો. શેનો જવાબ મળી ગયો? PC નો. એટલે PC આપણને મળી ગયું. ત્યાર પછી આગળ આપણને જે આપેલું છે તે લખીએ. 3 PB બરાબર 2 PA' આપેલું છે. આ વસ્તુ આપણને આપેલી છે. હવે આ 3 PB તો લખી જ દેવાના, ઓકે, પણ 2 લખીએ ને પછી PA' એટલે હું તો આપણને ખબર PA' બરાબર 1 - PA કહેવાય. શું કહેવાય? 1 - PA. એટલે આની જગ્યાએ આપણે લખી દેવાનું 1 - PA. આવું આપણે લખી દેવાનું અને આને કાઉન્સમાં રાખીએ, બરાબર, આખા કાઉન્સ. એટલે આ રીતે આપણે લખી દેવાનું. આ બાજુ તો 3 PB છે જ. અહીંયા 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 થાય અને 2 નો ગુણાકાર PA સાથે એટલે 2PA થાય. આટલી વસ્તુ આવી ગઈ. હવે આ PB છે અને ભાગાકારમાં લઈ લેવાનું 3 ને, એટલે PB બરાબર શું આવવાનું? 2 - 2PA અને છેદમાં શું લઈ લેવાનું? 3. એટલે PC નો જવાબ આવી ગયો, PB નો જવાબ આવી ગયો અને પરસ્પર નિવારક અને નિશેષ કે તો તમને ખબર છે જે આગળના દાખલામાં પણ આવી ગયું. PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. તો PA નું PA બેઠું જ રહેવા દેવાનું, કે એ તો કંઈ છે બરાબર. PB એટલે આખું આ લખી દેવાનું 2 - 2PA છેદમાં 3 અને PC એટલે આપણે શોધી કાઢ્યું 0.2 બરાબર 1. એટલે PA રહેવાનો એટલે જવાબ આવી જવાનો છે. જવાબ આવી જ જાય, ખબર જ પડી જાય આપણને. ચલો પહેલા લસા કેટલો લેવાનો? 3. એટલે આને 3 આપવાના એટલે 3 PA અને કઈ જ નહીં આપવાનું વચ્ચેવાળાને, એટલે 2 - 2PA અને આ જે 0.2 છે એને 3 આપીએ એટલે એ કેટલા થાય? 0.6 થાય. કેટલા થાય? 0.6. ઓકે, અને આ બાજુ આવે કેટલા?
1 ગુણ્યા 3 આ એક જ આવે, ખાલી 3 ને પછી લઈ લો, કેટલા આવે 1. એટલે આ બહુ અગત્યનું કહેવાય અને ખાસ ધ્યાન આપવા જેવું છે, કારણ કે આ નહીં સમજણ પડે તો અટવાઈ જશે. એટલે ઓકે, ચલો આગળ. 3 PA માંથી 2 PA જાય એટલે ખાલી PA વધ્યું, એક જ PA વધે, બરાબર. આ 3 PA માંથી 2 PA એટલે 1 PA વધે. 2 અને 0.6 એટલે 2.6 આવે અને આ 1નો ગુણાકાર 3 સાથે એટલે આ 3 ને પેલી બાજુ લઈ લીધા એટલે PA બરાબર આ બાજુ 3 છે જ અને આ 2.6 પેલી બાજુ જાય એટલે PA બરાબર કેટલા આવે? 3 માંથી 2.6 જાય તો 0.4 આવે. કેટલા આવે? 0.4. એટલે આ પણ ખૂબ અગત્યનું ને એકદમ સરળ ગણિત છે. PA આવી ગયું, હવે PB બાકી ના આવ્યો તો PB નું સૂત્ર મૂકવાનું જે ઉપર લખેલું જ છે મેં આવ્યું જો PB બરાબર 2 માઇનસ 2PA છેદમાં, તો આની જગ્યા પર PA મૂકી દેવાનો. PA કેટલા? 0.4. 2 માઇનસ 2 પછી 0.4 અને છેદમાં 3 એટલે 2 માઇનસ 2 ગુણ્યા 0.4, 0.4 નો એની સાથે ગુણાકાર કરે એટલે 0.8 આવે અને છેદમાં 2 માંથી 0.8 જાય એટલે 1.2 આવે અને 1.2 ભાગ્યા 3 કરવાના એટલે PB બરાબર પણ કેટલો આવવાનો? તો PB પણ 0.4 જ આવે. PB પણ કેટલો આવે? 0.4. જો PC એ તો શોધવા પડે આપણે, પણ આપણને બે જ વસ્તુ પૂછેલું છે PA અને PB, જેના બંનેના જવાબ કેટલા આવે? 0.4 આવે. એટલે ખૂબ અગત્યનો અને એકદમ સરળ દાખલો ગણાવી શકાય. અહીં આપણા સ્વાધ્યાય 1.3ના બધા જ દાખલાઓ પૂરા થાય છે. એટલે આખું સ્વાધ્યાય અહીંયા પૂરું થઈ જાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.